નમસ્કાર, જય જીનેન્દ્ર, પ્રણામ મિત્રો, સ્નેહીઓ, સ્વજનો। રાજુભાઈ, આજના કળિયુગમાં બે જણનું કુટુંબ પર ભરણ પોષણ કરીને ચલાવવું ને અઘરું છે। સાચી વાત ને? સાચી વાત। આ સંસ્થામાં આ ઓગણ વીરપુરના આંગણે આજે આ લાભાર્થીઓ આવ્યા છે, જેનાથી અહીંની 1000 ગાયો નું ભરણ પોષણ થઈ રહ્યું છે। એ કારણ એક જ છે, અહીંયા અસંખ્ય અઢળક જમીન છે, હજારો વીઘા જમીનનું સંવર્ધનનું કામ, આ ગૌ સંવર્ધનનું કામ આપણી આ વિરમગામ પાંજરાપોળ સંસ્થા મૈત્રી ધામ કરીને એકવાર કાર્યકર્તાઓ અને વહીવટકર્તાઓ માટે અનુરોધતા કરીએ કે બે જણનું કુટુંબ પણ અઘરું છે ચલાવવું, તો અહીંયા હજારો ગાયો 1200 ગાયો અહીંયા છે, એનું ભરણ પોષણ આપણા ટ્રસ્ટી મંડળ, આપણા મહાવીરજીયા મંત્રમંડળના કાર્યકર્તાઓ અને આ લાભાર્થીઓ આજે 3/1/2026 શનિવારના દિવસે અમારા કાર્યકર્તાઓ જે આયા છે, કેટલા 70-80 ની સ્પીડે ગાડી છે, એકવાર જોરદાર આપણી અનુમોદના કરી। અને એક પ્રવીણ કાકા નોંધનીય બાબત છે કે આપણા અહીંના વિરમગામ અમદાવાદના લાભાર્થી હોય, પણ આ તો દૂરના બોમ્બે બેઠેલા અમારા પ્રજ્ઞાબેન શાહ કે જેમના માતુશ્રી તારામતીબેન સૂર્યકાંતભાઈ શાહ એમના આત્મશ્રેયાર્થે લાભ લીધો છે, રશ્મિકાબેન શાહ આઈઓસી વાળા અને બકુલાબેન ચંદુભાઈ શેઠ ધાંગધ્રાવાળા જે અમારા પ્રવીણભાઈની પ્રેરણાથી લાભ લીધો છે। એકવાર આ દરેક બહારગામના પણ આપણા લાભાર્થીઓની અનુમોદના કરીએ। અને અહીંની ગાયોને લીલું ઘાસ કે જે અત્યારે મળવું પણ દુર્લભ છે, એ લીલા ઘાસનું નિરણ કર્યું, સુખડીનું નિરણ કર્યું, અને ચબૂતરામાં કબૂતર માટે ચણ અને કીડી માટે કીડિયારું, આ દરેક તમારા જીવદયાનું કામ કરવા માટે આ લાભાર્થીઓની અનુમોદના। અહીંના સ્ટાફના લોકોને પણ ફૂડ પેકેટ આપ્યા છે। આ દરેક જીવદયાના નાનાથી લઈને મોટા દરેક લાભાર્થી અને દરેક સત્કર્મની હવે જોરદાર અનુમોદના કરે છે। બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય, ગૌ માતા કી જય, जीवदया मेरा प्राण है, जीवदया मेरा प्राण है। नमस्कार, जय जिनेंद्र, प्रणाम।